એક ભાઈને હાવજ હારે મિત્રતા થઈ. અમારે અહીંયા હાવજ બહુ હોય ગીરમાં. આપણે જો કે ગીરનું નાકું જ છે અહીંથી આગળ. હાવજ હારે મિત્રતા થઈ બાપુ. એવી મિત્રતા થઈ, મિત્ર હેડા કીજીએ ઢાલ સખા હોય, દુઃખ में હોય આગે ને સુખ में પીછે હોય, એવી મિત્રતા થઈ. મહેમાન આવ્યા. મહેમાન આવ્યા એટલે મહેમાને ગરધણીને કીધું, ગરધણી કે હા આ તમારા હાવજને જરીક બાંધી દો ની સાઈડમાં લઈ લ્યો ને, મને બીક લાગે છે. કે ભાઈ તમે ઉપાધિ ન કરો, તમે વિયાવો, ઈ તો મારા કૂતરા જેવો છે. અને લાગી આવી, શબ્દ લાગી ગયો, શબ્દ મારી નાખે, શબ્દ તારી દે, શબ્દ જીવાડી દે. કોઈની અહીંયા પ્રસંગ હોય તે આપણે જઈને એમ કહીએ હું બેઠો છું, એટલે માણાને પૈસાની જરૂર નથી, એને જીગર આવી જાય, હું બેઠો છું. મહેમાન હતા ત્યાં સુધી હાવજ કાંઈ ન બોલ્યો. એની આમાન્યા જાળવી. મહેમાન વ્યાઈ ગયા ને એટલે હાવજે કીધું ગરધણીને, ભાઈબંધ તને એવું નથી લાગતું કે હવે મારે વહી જવું જોઈએ, હવે આપણે જુદું પડવું જોઈએ એવું નથી લાગતું? કારણ કે તે મને કૂતરો કીધો છે. આ શબ્દ મને વાગી ગયો છે. મીરાબાઈને શબ્દ લાગ્યો તો, નરસૈયાને લાગ્યો તો, શબરીને લાગ્યો તો, તુકારામને લાગ્યો તો. આ શબ્દ લાગી જાય ને ત્યારે ઠાકોર આવે. અને 52 વખત આવે, એક વાર નહીં 52 વખત. જુનાગઢમાં દામોકુંડે જઈ અને જેમ ગોકુળમાં વેણું વગાડે, વાસળી વગાડે, એમ નરસૈયો દામોકુંડની કાંઠે આવી અને કેદારો ગાઈને ખાતો ખાતો ઊભો થઈ જાય. દ્વારકા વાળો પોતે દોડે. રૂક્ષ્મણી કે પ્રભુ જમતા તો જાઓ કે મારો ભગત બોલાવે છે. ભગવાન કરતાય ભક્ત મોટો છે, યાદ રાખજો. ધરા વડેરો મેહુલો, મેઘ વડા ભગવંત, ભગવત ભળી ભક્તિ અને ભક્તિ વડેરા સંત. કૂતરો કીધો અને હાવજને લાગી આવ્યું. એક હાવજડો દણક્યું દે ત્યાં થાય પરસેવે સ્નાન, વિકરાળા ને વિહ નોરાળા કેવાય એને મારે સિંહના બાળા, કે હું જગદંબા માં પાર્વતીનો વાહન છું. ના શતની શંકા, મૃગુમુખ બંકા, બમ બમ બમકા, બમરૂકા, ઢોલુકા, ડંકા, હોવત યંકા, ધક માર ધડડ હોત હડડ ગડડ ના દે ગડગડી, કમઠ કડડ થંભ થડડ સોંપ ધી જીન દે જડી પરકંત પડડ, કંઈક નેજા હડડ ના દે હડ હડે સૌ નલ સમાઢા બ્યોમ બાઢા કપર ખાંડા, ખડખડે વિરાણ વાઢડ કોપ ટાઢડ બોમ હલબલ ભાગડે, બબકી ભયંકર ખડગ લય કર ભેળિયા વાળી ભેળે. ઈ 9 લાખ લોબડિયાળી કહેવાય, એમાં પાર્વતી કહેવાય ને એનું હું વાહન હોઉં અને મને કૂતરો કહી જાય, મને કૂતરો કહેવાય. ગરધણીને કીધું મને કવાડો માર અહીંયા. બીજી વાત રહેવા દે, 1 વાગવા આવ્યો છે, થોડીક ઝડપ રાખ. આજ 10 મિનિટ ઉભા નહીં થવા દો વધારે. હો આજ રામને સાંભળ્યા વગર નથી જવાનું. મને કૂતરો કીધો, આ કવાડો માર એટલે મને લોહી નીકળી જાય, એટલે મારો ઘાવ વયો જાય. ગરધણી કઠણ થઈને કવાડો માર્યો, લોહી નીકળી ગયા. 2-3 દી છે ને એટલે હાવજ ગરધણીને બોલાવીને કીધું, મિત્ર કે હા હવે મારે વયું જવું છે, મને તારો કૂતરો કીધેલું એ નીકળતું નથી, મને વાગી ગયું છે આમાં, મને જવા દે. વયો ગયો હાવજ. 2-3 વર્ષ પછી પાછો હાવજ ઈ રસ્તે નીકળ્યો. ગરધણીનું ઘર આવ્યું, ઊભો રહ્યો, રામ રામ કર્યા. ગરધણીની પાસે નજીક આવ્યું, ભાઈ કેમ છો? જોજો હોય ને ખાનદાની તો તમે જુઓ. એટલે ગરધણી એવો પાછો માણા કે હે ભાઈ બીજું તો કાંઈ નહીં, ઘણા વર્ષના વાણા વાઈ ગયા, આ મેં તને કવાડો માર્યો હતો એ રૂઝાઈ ગયો, આંખમાં જળજળિયા આવી ગયા. એની ભૂલ એને સમજાણી કે હાવજ હે પાર્વતીના
વાહન તને ઈ ઘા રૂજાઈ ગયો, તને મેં કવાડો માર્યો, લાશરું કાઢી નાખ્યું, લોહી નીકળી ગયા, અને ત્યારે હાવજ ઊભો થઈ અને હાલતો ગયો ને કહેતો ગયો, ગરધણી તે મને કવાડો માર્યો ને, એ લોહી નીકળી ગયા, એ ઘાવ રૂજાઈ ગયો, પણ તે મને ઓલો કૂતરો કીધો ને એ હજી નથી નીકળતું. એ શબ્દ વાગે છે, શબ્દ કોઈને ન, મેણું કોઈને નહીં મારતા. મેણું માથાનો ઘા માણસને મારી નાખે. કોઈને ભાઈ ન હોય ને એને કહો કે ન ભાઈ છો, તમારું ભગવાન કોઈ દી હારું નહીં કરે, યાદ રાખજો. એનું કોઈ પ્રાયશ્ચિત નથી થતું. આવું ન બોલતા. એને કોઈ માતકો થાજો, એને કોઈ પીતકો થાજો.